છોટાઉદેપુર જિલ્લાભરમાં છવાયો છે વરસાદી માહોલ। જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસ્યો વરસાદ। રંગપુર, જોટવાણ, ફેરકુવા, ખડકવાડમાં પણ વરસાદી માહોલથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે અને ચિંતા જોવા મળી રહી છે ખેડૂતોમાં, કારણ કે મહામૂલો પાક બગડી શકે છે। આવા વાતાવરણમાં ઉનાળો છે અને ચોમાસા જેવો માહોલ અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના આપ દ્રશ્યો જુઓ, જ્યાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। ફેરકુવા, ખડકવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતો અત્યારે ચિંતામાં ગરકાવ થયા છે। છોટાઉદેપુરના દ્રશ્યો જુઓ કે જ્યાં વરસાદી માહોલ છવાયો છે। કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર થયો છે। ફોનલાઈન પર સંવાદદાતા હકીમ જોડાઈ ચૂક્યા છે। જી હકીમ, છોટાઉદેપુરના કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો? जी बिल्कुल मित्तल, मैं जણાવી દઉં કે છોટાઉદેપુરમાં કમોસમી માવઠું જોવા મળી રહ્યું છે। છોટાઉદેપુરના જે સરહદી વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે વરસાદના જે છાંટા છે તે છાંટા વરસવા લાગ્યા હતા। જે બોર્ડર વિસ્તાર છે તે બોર્ડર વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પણ વરસ્યો છે, જેને લઈને જે મકાઈ, મગફળી અને તુવેર જેવા જે પાકો છે જે ખેતરમાં હાલ ઉભા છે તેને નુકસાની થવાની પણ હાલ ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો ખેડૂતોને મહામૂલા પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે। છોટાઉદેપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે।